નમસ્કાર ઉમેદવાર મિત્રો, હું મારી ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું। ગુજરાત પોલીસ ભરતી ઓપ્ટ આઉટ શા માટે જરૂરી છે? તમારું એક ઓપ્ટ આઉટ કોઈ બીજાનો જીવનનો નવો રસ્તો આપશે। ખાસ કરીને નમ્ર નિવેદન, જે લોકોને ઓપ્ટ આઉટ અને કરાવશે તે લોકોને, દાખલા તરીકે 100 લોકો ઓપ્ટ આઉટ કરાવે છે તો એવા જેને 0.25નો વધારો થઈ રહ્યો છે તે લોકોને પણ લાભ થશે। ઓપ્ટ આઉટ કેમ જરૂરી છે? તમે આજે નોકરીમાં છો એટલે તમને ખબર હોય છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે। તમારું એક ઓપ્ટ આઉટ કોઈ બીજાનું જીવનનો નવો રસ્તો આપશે, એક ઘરનું સપનું સાકાર થશે કે એક પરિવારનો દીવો પ્રગટશે। આ તમારા ત્યાગ અને પણ સમાજ પ્રત્યેનો દૈત્ય છે। ખાસ કરીને ઓપ્ટ આઉટ જે લોકો કરાવે છે તેમને ખૂબ ખૂબ આભાર ભાઈ। એલઆરડીમાં વેઇટિંગ લિસ્ટ નથી એટલે 700 બેરોજગારનો હક સીધો છીનવાઈ જાય છે। તે માટે સરકાર ભરતી બોર્ડની પણ જવાબદારી છે કે જો બંને આધારે તો આ અટકી પણ શકે છે અને મહત્વની સીટો ભરાઈ પણ જાય છે। જે માટે અમુક સૂચનાઓ પીએસઆઈ પરિણામ પ્રથમ જાહેર કરવામાં આવે તે પહેલા કોન્સ્ટેબલનું પરિણામ અત્યારે જાહેર થઈ ગયેલું છે। ખાસ કરીને કોમન ઉમેદવારનો નિર્ણય સ્પષ્ટ થઈ જશે અને એક સીટ બગડે નહીં અને એલઆરડી ભરતીની સીધી રીતે બેરોજગાર યુવાનોને લાભ મળે। ખાસ કરીને એલઆરડીનું રિઝલ્ટ અત્યારે 2/12/2025ના રોજ જાહેર થયેલું છે અને જે લોકોને 120.25 સમથિંગ 25 પોઈન્ટથી ઘટાડો, એક માર્કની અંદર ઘટાડો થઈ રહેલો છે તેવા લોકોનું સપનું સાકાર થઈ જાય અને તેને એલઆરડી એટલે પોલીસ કોન્સ્ટેબલની ભરતીની અંદર જવા માટે આઉટ કરે છે તેને પણ ખૂબ ખૂબ ધન્યવાદ। ઉમેદવારના ડેટા સરકાર ભરતી બોર્ડ જાહેર કરવામાં આવે જેથી ઉમેદવારોને પ્રત્યક્ષ ન્યાય મળે અને ઓપ્ટ આઉટ સિસ્ટમ ઉમેદવાર પોતાની પસંદગીની પોસ્ટ પસંદ કરે અને બાકી જગ્યા તરત જ બીજા ઉમેદવારોને મળી રહે તે માટે કઈ નવી વ્યવસ્થા કે અમુક સમય માટે રિસ્કેલિંગ જેવા વિકલ્પ મળે અથવા તો બીજા કોઈ વિકલ્પ સરકાર ભરતી બોર્ડ દ્વારા જ આપવામાં આવે જેથી તત્પરિત નોકરીનો લાભ ઉમેદવારને મળી શકે અને તેમનું આખું વર્ષ દરમિયાન જે ભરતીની મહેનત કરેલ છે તે સફળ જાય। જો ઉમેદવાર એક ભરતી જોડાય તો નિશ્ચિત સમયગાળા સુધી બીજી ભરતીમાં ન જોડાય તે માટે શિક્ષક ભરતી, પંચાયત ભરતી બોર્ડ ચાલતી બોન્ડ સિસ્ટમ અમલવારી કરવામાં આવી છે અથવા તો રિપીટેશન અટકાવશે। અન્ય લાયક જરૂરિયાતમંદ ઉમેદવારોને પણ રોજગારી મળી શકે, તક અને અન્ય ન્યાયપૂર્ણ વિતરણ થઈ શકે। આ મેન ખાસ વિડીયો બનાવવાનો એ આદર્શ છે કે જે લોકો પોલીસ કોન્સ્ટેબલની અંદર અત્યારે 0.25 એક માર્ક જેને 1.25 જેવો માર્ક ઘટે છે તે લોકોને ઓપ્ટ આઉટ થશે તો તે લોકોનો વારો કોન્સ્ટેબલની અંદર એસઆરપીની અંદર અથવા તો બિનહથિયારી જેવા ભાગોની અંદર અથવા તો થોડું ઘણું ચેન્જ થશે અને તેમનો વારો આવી જશે। જે વિવિધ ભરતી બોર્ડમાં સંકલન જરૂરિયાત છે અને એક બોર્ડ બીજી તરફનું શેડ્યુલ રિઝલ્ટ બધા માટે સંકલ્પ હોવો જોઈએ જે પારદર્શક અને નિયમિતતાથી હોવું જોઈએ। જે કરીને કોન્સ્ટેબલનું રિઝલ્ટ જાહેર થયું છે તેમના જે લોકોનો હજી પણ થોડા 0.25 અથવા એક માર્ક હાટું જે લોકોને ઘટ્યા છે તે લોકોને પણ મળી જાય, તેમનું સપનું સાકાર થશે। નીતિ નિયમો કડક અમલથી જ વિશેષ વચ્ચે કોમન ઉમેદવાર પુનરાવર્તન અટકાવ્યા વિના ભરતી કદી નિર્ધારિત લક્ષ્ય સુધી પહોંચી શકતી નથી। સરકારે હવે કડક નીતિ લાવવી જોઈએ અને જેથી મોટી ભરતીઓમાં પસંદ થયેલા ઉમેદવારને ફરીથી એલઆરડી અથવા તો અન્ય જગ્યા બ્લોક ન કરે। આથી હજારો યુવાનો ન્યાય મળે છે અને ભરતી પ્રણાલી પરંતુ વિશ્વાસ પુનઃસ્થાપિત થશે। અમારા અંદાજ પ્રમાણે સમથિંગ 300-400 વિદ્યાર્થી કોમન અને ઓપ્ટ આઉટ કરે તેવી આશાઓ છે। ખાસ કરીને એક સરે કીધેલું છે કે 200 કોમન ઉમેદવારો ઓપ્ટ આઉટ કરી રહ્યા છે અને ખાસ કરીને જે લોકો ઓપ્ટ આઉટ કરે છે તેને માટે ખૂબ ખૂબ ધન્યવાદ। ફરીવાર હું કહી રહ્યો છું કે ખૂબ ખૂબ ધન્યવાદ ભાઈ। પ્રણાલી પરનો વિશ્વાસ પુનઃસ્થાપિત થશે। એક પેઢી માટે ઉજાસ, મિત્ર, સ્વેચ્છા અને આપણી પણ કરવું પડશે। આ નાનકડું કાર્ય ઈશ્વરને સોંપડે તમારી પુણ્ય કર્મની યાદીમાં ઉમેરાશે। તમે કોઈના માટે ક્યારેક બેરોજગાર હતા અને આજે તમે નોકરીમાં છો તો તમે એ દુઃખને પણ સમજી શકો છો કે કોઈ વ્યક્તિ નોકરી ન હોય તો કેટલું દુઃખ અને બેરોજગારીથી વેઠે અને તેમનું જીવન જીવતા હોય છે। હવે કોઈ પણ બીજાને તે આનંદ ન હક આપો અને ખોટી રીતે અનેક સીટો બ્લોક ન થાય, હજારો આશાઓને અંત ન આવે તે માટે જે લોકો ઓપ્ટ આઉટ કરશે તે જે તેમના કોઈ ભાઈ અથવા તો નાના ભાઈ અથવા તો બહેનને પણ કામ આવી શકશે કારણ કે તે લોકોનું ઓપ્ટ આઉટ થશે તો તેમની નોકરી મળવાની શક્યતા વચ્ચે ને જેટલા લોકો જેમ બને વધારે ઓપ્ટ આઉટ કરશે તો તેમ બને જે સીટો છે તે જે લોકોને 0.25 એક માર્કમાં જે ઘટાડો થઈ રહ્યો છે તે તેમને મળી જશે। જય હિન્દ।